સો હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે મારો બ્લોગ બનાવવાનો બીજો દિવસ છે અને હું ને દિનેશભાઈ બંને નીકળી ગયા દુકાને જવા માટે. તો હું ને દિનેશભાઈ આજે જઈને કહીએ કે આજે ક્યાં જવાનું છે ફિટિંગમાં. દિનેશભાઈ આવે છે ફાંકી બનાવતા બનાવતા. તો નીકળીએ દુકાને. આ મારી દુકાનેથી ને સૌથી નજીક પડે એ ગલી. અહીંથી ને જ અમારે કાયમથી જવાનું રહે. આ આપણો બાયપાસ રોડ. આ તમને પહેલા બ્લોગમાં કીધું હતું એ. અહીંથી આગળ વધતા જાય. દિનેશભાઈ હાલ્યા જાય મોર, આપણે પાછળ હાલ્યા જઈએ. આ કાયમ માટે આ જ રસ્તેથી આપણે જવાનું, કેમ કે દુકાને જવા માટે આ રસ્તો સૌથી નજીક થાય. આપણે દુકાને પહોંચીને પૂછીએ કે આપણે ક્યાં જવાનું છે આજે ફિટિંગ માટે. આ મેં તમને કીધું હતું આ હાઈવે રોડ છે અને સામે પહેલા ખૂણે આપણી દુકાન. આ રસ્તા ઉપર 3 દુકાન છે, જેમાં આપણી દુકાન સૌથી જૂની દુકાન આપણી દુકાન છે. આપણે દુકાને પહોંચવા આવ્યા. હવે પૂછીએ કે ક્યાં ફિટિંગમાં જવાનું છે. દુકાને પહોંચી ગયા. આ ગાડી લઈને આપણે જવાનું છે. તો રવિભાઈ અને શેઠ આપણી રાહે જ હતા. હવે નીકળીએ કામ ઉપર. દુકાને તાળું લગાવી દીધું અને નીકળ્યા કામ ઉપર. તો આપણે પહોંચી ગયા સાઈડ ઉપર ને જોઈએ શું કરવાનું છે. દિનેશભાઈ આવ્યા ભેગા આપણે લાગી ગયા કામે. આ બધામાં વાયરિંગ અને ફિટિંગ કરવાનું છે. આ બધું આપણે કામ રાખેલું છે, એમાં એટલું બધું ફિટિંગ કરવાનું અને વાયરિંગ કરવાનું. આ દિનેશભાઈ લાગી ગયા કામે. બોક્સું સાફ કરે. ફૂલ તૈયારીમાં દિનેશભાઈ વીછીને લઈને. તો દિનેશભાઈને એનું કામ કરે. તો આપણે વાયરના બંડલ ને આવી ગયા છે કાર્ટૂન આખું. એનું અનબોક્સિંગ કરી લઈએ અને એને આપણે જે વાયર વાપરવાનું છે એને નોખા કાઢી લઈએ. આપણે વાપરવામાં બિનટેક્સ વાયર છે.
આ કામ ચાલુ થઈ ગયું વાયરિંગ કરવાનું, જેમાં કાકા ઉપરથી ને વાયરિંગ કરે અને હું વાયરિંગ પાસ કરું. નીચે રહેવું પડે, નકર વાયરમાં આટી કે ચડી જાય તો વાર લાગી જાય એમાં થોડીક, એટલે એક નીચે રહે. એમાં એકારે 10-12 બંડલ વપરાતા હોય. આમાં નીચે હાથ રાખવો પડે, વાયર માટી ના ચડે એ માટે, બાકી તો હાલે. તો વાયરિંગનું કામ ચાલુ છે. પછી એમાં સ્વિચ ને પ્લગ ને બોર્ડ પણ લગાડવાના હોય. પછી હવે પછી બપોર થઈ ગઈ હતી એટલે નીકળી ગયા જમવા માટે. આ રસ્તેથી જમવા જવાનું હતું. દિનેશભાઈ ગાડી કાલે અને હું વ્લોગ ઉતારતો હતો. નીકળી ગયા જમવા માટે. તો જમીને પાછા આવતા રહ્યા. અહીંયા થાંભલો બને 133 kVનો. હવે આપણે ત્યાં પહોંચીને જોઈએ શું કરવાનું કામ. હવે અત્યારે બધી ઘરે જવાની તૈયારી કરી લીધી. બપોર પછી કામ થોડુંક વધારે હતું એટલે વ્લોગ પૂરો ન ઉતર્યો. બધું અત્યારે વાયરિંગ ને સંકેલીને રાખી દીધું. કંઈક આવી રીતના કામ કર્યું. હવે નીકળીએ ઘરે. દિનેશભાઈને આવી ગયા ફાકી બનાવતા. તો આપણે કામ કરીને ઘરે જવા માટે નીકળી ગયા. હવે મોડું થઈ ગયું તું જરાક, તો આપણે નીકળી ગયા ઘરે. કાચા રસ્તેથી ને પૂગી ગયા મેન રોડે. હવે અહીંથી ને નીકળી જશું ઘરે. કાકાને જવાનું છે હજી એક કામ ઉપર, એ નહીં આવે. હું ને દિનેશભાઈ વયા જશું ઘરે. ઘરે પૂગી ગયા. દિનેશભાઈ કે મારે થોડુંક બોલવું વ્લોગમાં, તો મેં કીધું દિનેશભાઈ તમે થોડુંક બોલો. દિનેશભાઈને તો હવે ઘરે જઈને જમીને વિડીયો એડિટ કરી અને પછી મૂકીશ. તો જોવાનું ના ભૂલશો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો.